જે થાય છે ને એ આ જોવાનું છે બરાબર. એટલે તમે જોશો અહીંયા બંને સાઈડ, એક સાઈડ કયો સળિયો છે એલ્યુમિનિયમનો છે ને એક બાજુ કઈ છે લોખંડ. આપણે મીણબત્તી, મીણની અંદર એક પછી એક પુષ્પિન લગાવેલી. તો હવે શું થાય એના વિશે અવલોકન તમારે કરવાનું. બંનેની એક સરખી ગરમી આપું છું. જો કયા સળિયામાંથી પેલી પિન પડી? એલ્યુમિનિયમ. બધી પિન એક સાથે પડતી નથી. જો જો પિન પણ પીગળવા માંડે, પીગળે છે ને. જો આમાં અંતર જો એ જમીને પીગળી નીચે આવે છે. હવે એ ગાળ દરમિયાન એકદમ છેડે એક આપણે પુષ્પિન લગાવીએ. એકદમ છેડે પુષ્પિન. જો આ લોખંડ વાળોમાં જો હજી પડતી નથી. એનું કારણ શું એ આપણે સમજવાનું છે. નામાં હાવ છેડે લગાવેલી છે. હાવ છેડે લગાવેલી છે તો શું થાય? જો માનમાં તો આમાં અહીંયા સુધી હતી એ પણ પડી ગઈ, આમાં અહીંયા સુધી છે હજુ પડે છે. આમાં હાવ છેડે લગાવેલી છે આ બધું. અને જો એ લાલ ચોળ એકદમ ગરમ થઈ ગયું. હાવ છેડે લગાવેલી પિન ક્યારે ગરમ થશે એ જોવાનું છે. જો તો તમને એટલો ખ્યાલ આવી ગયો કે બધી જ પિન એક સાથે ગરમ થતી નથી. બધી પિનનું મીણ, નીચે આવેલું મીણ એક સાથે ગરમ થતું નથી, વારાફરતી થાય. બરાબર. તો આજે ઉષ્મા પ્રસરણની રીત છે. હા, જેને કહેવાય છે ઉષ્મા વહન. શું કહેશું? ઉષ્મા વહન. એટલે એક પછી એક અણુ ગરમ થાય, ફરી પાછું બીજાની અણુની સમજને તમારે મોટા ધોરણમાં આવશે. અત્યારે કંઈ જોવાની જરૂર નથી, પરંતુ એટલો ખ્યાલ આવી ગયો છે. જો અહીંયા હજુ સુધી આ ગરમ તો થયો છે સળિયો, પણ મીણ પીગળે એટલો થયો નથી. પણ એક સમય એવો આવશે કે મીણ પીગળે એટલો ગરમ થઈ શકે. થઈ ગયું? હા, જો અહીંયા મીણ પીગળવાનું શરૂ થઈ ગયું. હવે ગઈ વાર લાગી ને છેડે સુધી. અહીંયા ઝડપથી પડી ગઈ. છેડાની મીણબત્તી ભાઈ છેડાની પુષ્પિન મોડી પડી. કારણ ગરમ થતાં એક પછી એક સીધો જ્યારે ગરમ કરવાની શરૂઆત કરો તો આખો સળિયો એક સાથે ગરમ થતો નથી. સ્ટેપ બાય સ્ટેપ